ડિલિવરી પછી કમરનો દુખાવો શા માટે રહેતો હોય છે અને તેને કઈ રીતે ઓછો કરી શકાય એ વિશે આપણે આજે ચર્ચા કરીએ. તો પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાંથી રિલેક્સિન નામનો હોર્મોન ઉત્પન્ન થતો હોય છે, જે શરીરના સ્નાયુઓને રિલેક્સ કરી અને માતાનું શરીર ડિલિવરી માટે તૈયાર કરતો હોય છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન 12 થી 15 કિલો જેટલું વજન વધતું હોય છે, જે શરીરનું સેન્ટર ઓફ વેઇટને શિફ્ટ કરે છે. ઉપરાંત શરીરમાંથી કેલ્શિયમ, વિટામિન ડી વગેરે જેવા પોષક તત્વો બાળકમાં જતા હોય છે. આવા ઘણા કારણથી માતાને ડિલિવરી પછી કમરનો દુખાવો થતો હોય છે. હવે આ દુખાવો કઈ રીતે ઓછો કરી શકાય? તો ખાસ કરીને ડિલિવરી બાદ વિટામિન ડી, ફોલિક એસિડ, કેલ્શિયમ વગેરે જેવા સપ્લિમેન્ટ્સ ચાલુ રાખવા જોઈએ. બાળકને ધાવણ આપતી વખતે વધુ પડતું ઝૂકીને ન બેસવું જોઈએ તથા સૂતી વખતે વ્યવસ્થિત પોઝિશનમાં સૂવું જોઈએ, જેથી ગરદનનો અને કમરનો દુખાવો ઓછો કરી શકાય. આ ઉપરાંત ગરમ પાણીનો શેક પણ કરી શકાય. હવે જો આ દુખાવો સમય સાથે વધતો જ જતો હોય, અતિશય તીવ્ર દુખાવો થતો હોય તથા દુખાવા સાથે પગમાં ખાલી પણ ચડતી હોય તો તાત્કાલિક તમારા ગાયનેકોલોજિસ્ટને બતાવી અને સારવાર કરાવવી જોઈએ.